અવારનવાર ગુનાઓ કરવાની ટેવવાળા અસામાજિક અને ગુંડા તત્વો વિરુદ્ધ પાસા અટકાયતીની કાર્યવાહી કરતી સલાબતપુરા પોલીસ ટીમ મહેરબાન પોલીસ મહાનિર્દેશક તથા મુખ્ય પોલીસ અધિકારી શ્રી નાઓની કચેરી ગાંધીનગર તરફથી મળેલ નિર્દેશના આધારે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર જોન બે શ્રી ભગીરથ ગઢવી સાહેબ અને નાયબ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન શ્રી ચિરાગ પટેલ સાહેબ નાઓના સુપરવિઝન હેઠળ શરીર સંબંધી મિલકત સંબંધી પ્રોહિબિશન તથા જુગાર સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનારા ઈસમો તથા વારંવાર ગુનો કરવાની ટેવવાળા અસામાજિક અને ગુંડા તત્વોને ગુનાઓ કરતા અટકાવવા અને ગુનાઓ પર અંકુશ લાવવા સારું પાસા દરખાસ્ત કરવા સારું સૂચના આપવામાં આવી હતી। જે આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ડી જાડેજા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એ શાહનાઓ દ્વારા બે અસામાજિક અને ગુંડા તત્વો કરીમ ખાન ઉર્ફે કરીમ ચીના રહીમ ખાન પઠાણ ઉંમર વર્ષ 30 રહે ઘર નંબર 150 અકબર શહીદનો ટેકરો રુસ્તમપુરા સલાબતપુરા સુરત શહેર बालकृष्ण उर्फे जमरुख विनोदभाई पारदे उम्र वर्ष 22 रहे घर नंबर 105 रेल राहत कॉलोनी मानदरवाजा सलाबतपुरा सूरत शहर विरुद्ध पासा दरखास्त तैयार करी मेहरबान पोलीस कमिश्नर साहेबश्रीની કચેરી તરફ મોકલી આપતા મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી દ્વારા બે ઈસમોના પાસા હુકમ મંજૂર કરતા ગુજરાત રાજ્યની સાબરમતી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે અટકાયતમાં મોકલી આપેલ છે। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે।